નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે બીજો પાઠ પૂર્ણાંક સંખ્યાઓ સ્વાધ્યાય 2.1નો 1 થી 5 પ્રશ્ન જોઈશું. સ્વાધ્યાય 2.1ના પ્રશ્ન નંબર 1 થી 5 પ્રશ્ન જોઈશું. તો જુઓ, એમાં પહેલો પ્રશ્ન આપેલો છે 10,999 ના પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા લખો. કે 10,999 પછી આવતી 3 પ્રાકૃતિક સંખ્યા. તો જ્યારે પણ આપણને પછી આવતી કીધેલી હોય, એટલે કે 10,999 પછી આવતી, આપણે તરત પછી એટલે કે તેના પછી આવતી સંખ્યા, તો જ્યારે પણ આપણને પછી આવતી સંખ્યા કીધેલી હોય ત્યારે આપણે સંખ્યામાં 1 ઉમેરવાનો. જેમ કે આપણને કીધું કે 2 પછી આવતી સંખ્યા, તો આપણે શું કહીએ? 2 પછી શું આવે? 3. તો એવી જ રીતે 2માં 1 નાખીએ એટલે 3. તો આના પછીની સંખ્યા ગોતવી છે તો આપણે શું કરશું? આમાં 1 ઉમેરશું. 10,999માં આપણે કેટલા ઉમેરીએ? 1 ઉમેરીએ તો તેના પછીની સંખ્યા મળે. આપણે તેવી 3 સંખ્યા ગોતવાની છે. તો જુઓ, પહેલાં આપણે 10,999 વત્તા 1 કરશું એટલે કેટલા થશે? 11,000 થાય. જો તમને આમ ડાયરેક્ટ ના આવડે તો આપણે સાઈડમાં લખીએ કે 10,999 વત્તા 1, તો 9 ને 1 10 વધી પડી 1, 9 ને 1 10 વધી પડી 1, 9 ને 1 10 ને વધી પડી 1. કેટલા થયા? 11,000. ડાયરેક્ટ આવડે તો પણ ચાલે, નકર જો સાઈડમાં આપણે ગણી લેવાનું કે 10,999 પછી કઈ સંખ્યા આવે? 11,000. હવે આપણે 11,000 ને લઈએ. 11,000 વત્તા 1, 11,000 પછીની સંખ્યા ગોતવી હોય તેમાં આપણે વત્તા 1 કરશું. તો 11,000 ને 1, તો આમાં તો આપણો સિમ્પલ છે કે 11,000 પાછળ આવ્યા 0 ને 1, કેટલા થઈ જશે? 1. તો આપણને બીજી સંખ્યા મળી. હવે ત્રીજી સંખ્યા, ત્રીજી સંખ્યામાં રકમ કઈ મૂકવાની? 11,001. તો 11,001 વત્તા 1, 11,001માં આપણે કેટલા? 1 નાખશું તો કેટલા થાય? 1 ને 1 2, એટલે 11,002. તો આપણને 10,999 પછી આવતી 3 સંખ્યા કઈ મળશે? 11,000, 11,001, 11,002. તો આપણે લખશું કે 10,999 ના પછી તરત આવતી સંખ્યા $11,000, પછી 11,001 અને 11,002 છે. તો આપણા પહેલા દાખલાનો જવાબ આવ્યો. કઈ 3 સંખ્યા છે? 10,999 પછી આવતી 11,000, 11,001 અને 11,002. પછી જોવો, એવી જ રીતે બીજો દાખલો છે કે 10,001. શું છે 10,001? તો 10,001ના પહેલા તરત આવતી 3 પૂર્ણ સંખ્યા લખો. કે 10,001 ની પહેલા આવતી 3 સંખ્યા લખવાની છે. આપણે ઉપરના દાખલામાં શું હતું કે પછીની જ ગોતવાની હતી, આમાં શું ગોતવાનું? પહેલાની. એટલે કે આપણે ઉદાહરણ તરીકે એક સંખ્યા લઈએ કે 3. 3 ની પહેલા કઈ સંખ્યા આવે? 2 આવે. તો 3 ની પહેલા 2 આવે તો આપણે શોધવા માટે શું કર્યું? -1 કર્યું. તો પહેલાની સંખ્યા પૂછી હોય તો આપણે શું કરવાનું? એમાંથી 1 બાદ કરવાનો. પછીની પૂછી હોય તો આપણે ઉપર કર્યું તો એમ વત્તા 1, અને પહેલાની પૂછી હોય તો -1. તો જુઓ, 10,001 માંથી 1 જાય. આ 1 માંથી 1 જશે એટલે કેટલા આવશે? 0. એટલે 10,001 માંથી 1 જાય એટલે શું વધે? 10,000. હવે પછી આપણે 10,000 માંથી 1 કાઢશું. કેટલામાંથી? 10,000 માંથી 1 કાઢીએ. 10,000 માંથી 1 જાય એટલે કેટલા વધે? 9,999. આ 4 અંકની સૌથી નાની સંખ્યામાંથી આપણે 1 કાઢીએ તો શું મળે આપણને? 5 અંકની સૌથી નાની સંખ્યામાંથી આપણે 1 કાઢીએ એટલે 4 અંકની સૌથી મોટી સંખ્યા મળે. અને જો તમને આમ ના આવડે તો એ સાઈડમાં તમે બાદબાકી કરી શકો કે 10,000 માંથી 1 જાય તો કેટલા વધે? 9,999. આપણને તમને એમ સીધું ના આવડે તો સાઈડમાં તમારે ગણીને કરી લેવાનું કે 10,000 ઓછા 1 તો કેટલો આવે? 9,999. તો અહીંયા પણ આપણે 9,999 એ આપણો જવાબ આવ્યો. હવે એમાંથી આપણે 1 બાદ કરશું. એવું કેટલી આપણે કુલ 3 રકમ મેળવવાની છે, પહેલાની 3 સંખ્યા મેળવવાની છે. એટલે 9,999 માંથી 1 જાય એટલે કેટલા વધ્યા? 9 માંથી 1 જશે એટલે 8.
એટલે કેટલા આવશે 9998. તો આપણને કઈ ત્રણ સંખ્યા મળી? 10,000, 9,999, 9,998. તો આપણે લખશું કે 10,000 એકના પહેલા તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યા કઈ કઈ છે? 10,000, 9,999 અને 9,998 છે. તો આપણા બીજા દાખલાનો જવાબ આવ્યો. હવે જુઓ ત્રીજો પ્રશ્ન આપેલો છે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો પૂર્ણ સંખ્યા, સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? કે સૌથી નાની, તો આપણે લખશું સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. કઈ છે? સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. તો આપણે 0 લખશું ને અહીંયા શું લખશું? 0. એક વાક્યમાં જ ખાલી જવાબો તો ખાલી આપણને પૂછેલું છે કઈ સૌથી નાની પૂર્ણ સંખ્યા. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ આવે? 0. પછી જોવો ચોથો પ્રશ્ન છે કે સંખ્યાઓ 32 અને 53ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ કેટલી છે? કે 32 અને 53 વચ્ચે જે સંખ્યા કેટલી આવે? કે 32 અને 53 વચ્ચે પૂર્ણ સંખ્યાઓ કેટલી આવે? કે 32 અને 53 વચ્ચે કુલ કેટલી સંખ્યાઓ આવે છે? તો એ શોધવા માટે હું તમને બે રીત શીખવાડીશ. પહેલાં તો જે રીત આપણે આપેલી છે એ, અને બીજી એક ઇઝી રીત બતાવીશ. તો જુઓ, પહેલાં 32 અને 53. તો 32 અને 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ, 32 અને 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ, ખાલી જગ્યા છે વચ્ચે આવતી કેટલી સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ છે? તો આપણે શોધવી છે. 32 અને 53 વચ્ચે 32 પછી શું આવે? 33, પછી 34, પછી 35, પછી 36, પછી આવશે 37, પછી આવશે 38. એમાંથી આપણે 53 છે એટલે 53 પહેલાં શું આવે? 52. એટલે 52 સુધી લખશું કે આ બંને વચ્ચે જેટલી સંખ્યા આવે તે બધી જ સંખ્યા લખી દેશું. એટલે 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, પછી 46, 47, 48, 49, 50, 51 અને 52. તો હવે આપણે સંખ્યા ગણી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ને 20. કેટલી સંખ્યા થઈ? 20. તો 32 અને 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ કેટલી છે? 20. તો આ આપણી પહેલી રીત થઈ કે આવી રીતે આપણે બધી જ સંખ્યા લખી લઈએ અને પછી ગણી લઈએ. તો આ પહેલી રીત થઈ. હવે બીજી એક ટૂંકી રીત તમને કહું. આમાંથી તમને કોઈ એક જ રીત લખવાની છે. વચ્ચે આવતી સંખ્યા પણ મળી ગઈ 20. હવે બીજી રીતથી શીખવાડું. તો ટૂંકી રીતમાં શું હોય કે 32 અને આપણે લખીએ કે 32 અને 53 વચ્ચેની સંખ્યા બરાબર. તો 32 અને 53 વચ્ચેની સંખ્યા બરાબર. તો આપણે જ્યારે શોધવું હોય તો શું કરવાનું? 53માંથી 32 બાદ કરવાના અને એનો જે જવાબ આવે એમાંથી 1 બાદ કરવાના. તો 53માં 32 થાય, 3માંથી 2 જાય એટલે 1, 5માં 3 જાય એટલે 2. કેટલા આવ્યા? 21. 21માંથી 1 જાય એટલે 20. તો આપણને ડાયરેક્ટ મળી ગયું 20 બાદબાકીથી. તો તમારે આટલી બધી સંખ્યા લખવી ના પડે અને તમારે ગણવી પણ ના પડે. તો વચ્ચે આવતી સંખ્યા કેટલી થઈ ગઈ? 20. તો તમે આ બેમાંથી કોઈ પણ રીતથી ગણી શકો છો. તો આપણા ચોથા દાખલાનો જવાબ આવશે 20. હવે જોવો પાંચમો પ્રશ્ન આપેલો છે કે નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યા જણાવો. કે સંખ્યા પછી આવતી આપણે સંખ્યા જણાવવાની છે. આપણે પહેલા પ્રશ્નમાં પણ કર્યું હતું. એમાં શું પૂછેલું હતું કે આના પછી આવતી 3 સંખ્યા સમજાવો. તો આમાં આપણે 3 સંખ્યા નથી લખવાની, ખાલી આપણે એક સંખ્યા આપેલી છે એના પછીની સંખ્યા એક જ સંખ્યા લખવાની છે. તો એ જો આપણને પછીની સંખ્યા પૂછેલી છે તો પછીની સંખ્યા આપણે લખવી હોય તો શું કરવાનું? +1 કરવાના. પછીની સંખ્યા, કોઈ સંખ્યાની પછીની સંખ્યા પૂછી હોય એટલે +1 કરવાના. પહેલાંની પૂછી હોય તો -1. તો આ જોવો સંખ્યા આપેલી છે 24,40,701. તો હવે આને 24,40,701 પછીની સંખ્યા આપણે ગોતવી હોય
તો અહીં આપણે પહેલાં લખીએ કે 24,40,701 ના પછી તરત આવતી સંખ્યા બરાબર. તો આપણે ગોતવી છે તો શું કરવાનું, આપણે આગળ ગણ્યું તો એવી રીતે 24,40,701 વત્તા 1, એમાં શું કરવાનું, આપણે 1 નાખવાના. તો હવે જો 24,40,701 તો 1 ને 1 કેટલા થઈ જશે, 2, એટલે બાકી રકમ એમ જ લખવાની, ખાલી 1ની જગ્યાએ કેટલા લખવાના, 2. તો 24,40,701 પછી આવતી સંખ્યા કઈ થઈ, 24,40,702. તો આપણા પહેલાનો જવાબ આવી ગયો. એવી જ રીતે બીજો ગણવાનો છે. બીજો શું આપેલો છે, 1,199. શું આપેલું છે, 1,199. તો આમાં પણ એમ જ ગોતી કરીશું કે આના પહેલા રકમ લખી લઈએ 1,199 ના પછી તરત આવતી સંખ્યા બરાબર. આપણે આમાં પણ એ +1 કરીશું. તો આમાં કરીએ કે 1,199 વત્તા 1. તો આમાં આપણે +1 કર્યા. 9 ને 1 કેટલા થશે, 10 વધી પડી 1. પાછા 9 ને 1 10 ને વધી પડી 1. 1 ને 1 2 અને અહીંયા 0 0 1. તો આપણે આમાં શું જવાબ આવશે, 1,02,000. શું આવશે જવાબ, 1,02,000. અને જો તમને આમ ના આવડે તો અહીંયા તમે સાઈડમાં પણ ગણી શકો કે અહીં જો 1,199 વત્તા 1. 9 ને 1 10 વધી પડી 1. 9 ને 1 10 વધી પડી 1. આ 2. અહીંયા 0 ના 0 0 ના 0 ને 1 ના 1. તો આપણો જવાબ આવી ગયો 1,02,000. તો જો બીજા દાખલાનો જવાબ આવી ગયો. તમને આમ ના આવડે સીધું તો તમે સાઈડમાં સરવાળો પણ કરી શકો. એવી જ રીતે ત્રીજો દાખલો છે, તેમાં પણ આપણે એમ જ લખીએ. 10 શું આપેલી છે રકમ, 10,99,999. તો 10,99,999 ના પછી તરત આવતી સંખ્યા બરાબર. શું કરશું આપણે એમાં, 10,99,999 વત્તા 1. તો આમાં આપણે આમ તમને ડાયરેક્ટ આવડે તો ડાયરેક્ટ પણ કરી શકો, ના આવડે તો અમે આગળના દાખલામાં કીધું એવી રીતે કે અહીંયા તમે સાઈડમાં પણ સરવાળો કરી શકો. વત્તા 1. તો 9 ને 1 10 વધી પડી 1. 9 ને 1 10 વધી પડી 1. 9 ને 1 10 ને વધી પડી 1. 9 ને 1 10 પાછી વધી પડી 1. 9 ને 1 10 નહીં વધી પડી 1. હવે 0 ને 1 1 અને 1 ના 1. તો જુઓ જવાબ શું આવ્યો, 11 લાખ. તો આપણે આ દાખલાનો જવાબ શું આવશે, 11 લાખ. એવી જ રીતે હવે જુઓ ચોથો દાખલો છે. શું આપેલી છે રકમ, 23,45,670. તો આમાં લખશું 23,45,670 ના પછી તરત આવતી સંખ્યા. તેના પછી તરત આવતી સંખ્યા બરાબર. આપણે શું કરશું, આ સંખ્યા છે એમાં સરવાળો કરી લઈએ. 23,45,670 વત્તા 1. આમાં શું કરશું આપણે, 1 પ્લસ કરશું તો કેટલા આવશે, 23,45,671. આ 70 ના કેટલા થઈ જાય, 71. 0 ને 1 1. તો આપણા ચોથા દાખલાનો જવાબ આવશે 23,45,671. તો અહીં આપણો પ્રશ્ન નંબર 1 થી 5 બધા જ પ્રશ્નોનું સોલ્યુશન થાય છે. અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.